કારણ કે ટ્રાફિક તમે જોશો તો બહુ ગજબનું છે અને મેં 3 કલાક ઓલમોસ્ટ ઊભા રહ્યા હતા અંદર જેવો તો પણ ઘણું ખરું ટ્રાફિક છે. અને ભાઈ ખાસ કરીને વસ્તુ તમને કહેવા ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે. ભાઈ મોર્નિંગની અંદર ભાઈ બધા જ લોકોને હાર્દિક સ્વાગત છે અમારા ફરીથી એક નવા બ્લોગ સાથે. ભાઈ આપણો બ્લોગ જે જર્નીનો બ્લોગ છે એ તો આપણી ચેનલની અંદર અવેલેબલ આવી ગયો છે અને હવે દ્વારકા પહોંચવાની અંદર ઓલમોસ્ટ 100 કિલોમીટર દૂર છે હજી. અને અમે લોકો અત્યારે મોર્નિંગમાં ચા નાસ્તા પાણી કરી લીધું છે બધા જ લોકોએ અને સરસ મજાના બેસ્યા છે. અને જે ઓલમોસ્ટ 100 કિલોમીટર દૂર છે બધા જ લોકો તમે લોકો જોઈ રહ્યા છો બેસ્યા છે. તો બ્લોગની અંદર જોડાઈ રહેજો અને હવે આ બ્લોગ છે દ્વારકાનો થવાનો છે તો ફૂલ વોચ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને ભાઈ બધા જ લોકો કહેજો આપણા દર્શક મિત્રોને કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ભાઈ શું કહેશો? જય દ્વારકાધીશ. તમે શું કહેશો ભાઈ? જય દ્વારકાધીશ. તમને પણ મોકો મળે તો આવજો દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ તમે પણ લોકો દ્વારકાધીશના દર્શન કરવા જરૂરથી એકદમ મુલાકાત લેજો અને ભાઈ બ્લોગની અંદર અંત તક તમે લોકો જોડાયા રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે લોકો દ્વારકા રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. બધા જ લોકો તમે લોકો જોઈ રહ્યા છે અને ભાઈ દ્વારકાધીશની નગરીની અંદર બધા જ લોકો પહોંચી ગયા છે. અને આનથી સીધા અમે લોકો જઈશું દ્વારકાધીશના પહેલાં જ તો અમે લોકો દર્શન કરવા માટે જઈશું. અને ભાઈ બધા જ લોકો અત્યારે કેટલા ઓલમોસ્ટ વાગ્યા છે? અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે. અને સીધા આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ભાઈ બ્લોકની અંદર જોડાઈ રહીશું. લોકો દ્વારકાની અંદર ક્યારે પણ આવો રેલવે સ્ટેશન જેવા તમે ઉતરશો તો અહીંયા બાજુની અંદર ઓટો છે તમને લોકોને સતત મળી જાય છે. અને બાજુમાં જોશો તો રેલવે સ્ટેશનનું જૂનું એન્જિન છે તમે લોકો જોઈ રહ્યા છો. અને ભાઈ છે દ્વારકાના છે અને દ્વારકાની અંદર તમે ઓટો ચલાવો છો? ના, મારી પાસે ટૂર એન્ડ ટ્રાવેલર્સ મોબાઈલ શોરૂમ ટૂર એન્ડ ટ્રાવેલર્સ ટેક્સી હાલે છે અથવા રૂમ અવેલેબલ છે. તમારે રૂમ સ્ટે કરવો હોય તે માટે મળી જશે દ્વારકામાં. ભાઈ પાસે કોન્ટેક્ટ નંબર નાખી દે. ભાઈ જોઈ રહ્યા છો કાર્ડ પણ એમનું આપ્યું છે. તમને પણ લોકોને કોન્ટેક્ટ નંબર મારી ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ક્યારે પણ આ ભાઈનો તમે લોકો સંપર્ક કરી શકો છો. તો ભાઈ અત્યારે આવું ટ્રાફિક છે લોકો જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં. ત્યાં જાય છે અને દર્શન કરી લઈએ ફટાફટ. બ્લોગની અંદર જોડાયા રહેજો મિત્રો. ફાઇનલી આપણે લોકોએ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને 2 થી 3 કલાક લાઇનમાં ઊભા હતા. ત્યારબાદ પછી વારો આવ્યો અને અત્યારે દર્શન કરીને આવીને ડાયરેક્ટ બ્લોગ શૂટ કરું છું. કારણ કે ટ્રાફિક તમે જોશો તો બહુ ગજબનું છે અને મેં 3 કલાક ઓલમોસ્ટ ઊભા રહ્યા હતા અંદર જેવો તો પણ ઘણું ખરું ટ્રાફિક છે. અને ભાઈ ખાસ કરીને વસ્તુ તમને કહેવા માગું છું કે ભાઈ બાજુની અંદર તમે લોકો જોઈ રહ્યા છો આ ગેટેથી અંદર પ્રવેશ થવાનું છે
અને મિત્રો બૂટ છે, ચપ્પલ છે, કોઈ મોબાઈલ છે, ઘડી છે, તમામ વસ્તુ લોકરની અંદર જમા કરાવવાનું રહેશે. અમે પણ કરાવ્યું હતું કારણ કે અંદર ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે કરવાની સતત મનાય છે. તો ભાઈ આગળ ઓલપા જઈએ આપણે દરિયા બાજુ બ્લોકની અંદર જોડાઈ રહીશું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોકો ગોમતી રિવર આવી ગયા છે. તમે લોકો જોઈ રહ્યા છો મારી બાજુની અંદર છે. અને મિત્રો આનથી જોશો તો એક નંબર નજારો અત્યારે આવે છે. ને ઓલપાની બાજુ તમે જોશો તો દરિયાનો સીન આવે છે. તમે લોકો જોઈ રહ્યા છો અને અહીંયા જોશો તો ગોમતી રિવર છે. અને હવે ઓલપાની બાજુ આપણે જઈએ અને લોકેશન તમને લોકોને દેખાડશું. બ્લોકની અંદર જોડાઈ રહીશું. તો મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાનું લોકેશન છે ગોમતી રિવરનું. અને ઓલપાથી લહેરો આવી રહી છે. તમે લોકો જોઈ રહ્યા છો અને અહીંયા નીચે સુધી લહેરો આવી છે. તમે લોકો જોઈ રહ્યા છો. અને મિત્રો અહીંયા જોશો તો સરસ મજાની તમે લોકો ફોટોગ્રાફી કરી શકો છો. અને ખાસ કરીને એક વસ્તુ કહેવા માગું છું કે ભાઈ ઘણા જ ખરા લોકો ફોટોગ્રાફી તો કરતા હોય છે, તો ભાઈ આવી જગ્યા પર ના જવું કારણ કે અહીંયા લપસીને નીચે પણ પડી જાય અને અહીંયા ઘણું જ ખરું ઊંડું પણ પાણી છે. તો ભાઈ ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખજો. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો પણ આગળથી તમે લોકો કરજો. અને અહીંયા જોશો તો આવું સરસ મજાનું લોકેશન છે ભાઈ. અને આ બધા તમે લોકો જોઈ રહ્યા છો ફોટોગ્રાફી સતત કરી રહ્યા છો. તો મિત્રો અહીંયા જોશો તો સરસ મજાનું લોકેશન છે. જોઈ રહ્યા છો લહેરું ઠેર અહીંયા સુધી આવે છે મિત્રો. અને અહીંયા ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો. પણ અહીંયા ચેતવાણી પણ આપી છે બોર્ડની અંદર. તમે લોકો જોઈ રહ્યા છો ચેતવાણી પણ આપેલી છે. તો ભાઈ અહીંયા ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી કરવામાં સતત તમારે લોકોને ધ્યાન રાખવી કારણ કે અહીંયા લહેરું જોશો તો અહીંયા સુધી આવે છે. અને અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે, પોલીસવાળાઓ છે પણ બધા જ લોકો ના પાડે છે. તો અહીંયા ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો બધા જ લોકો. અને હવે આગળ આપણે જોઈએ બ્લોકની અંદર જોડાઈ રહીશું. દ્વારકાની અંદર આપણે લોકો પહોંચી તો ગયા છે ને રિવર ભાઈ ગોમતી રિવર પાસે પહોંચી ગયા છે. ને એક ભાઈ પાછળ આપણને મળી ગયા છે જે સોશિયલ મીડિયાની અંદર એમના જે વાયરલ વિડીયો થાય છે છાશના, એ ભાઈને પાસે આપણે જઈએ. બ્લોકની અંદર જોડાઈ રહીશું. હાલો ભાઈ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ પાસે અને ભાઈ બેસ્યા છીએ. હવે આપણે છાશ પણ એમની પાસે પી લે. ભાઈ આપણે છાશ આપ્યો. તમારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો આપણે જોયા છે. કેટલા ક્લાસ પાછળ આવી જાઓ. પાછળ ઓરો વી થોડો વિડીયો બીજા પર તમારું નામ શું છે? કેશવ ચા. તમારો પ્રોફેશનલ જે ડાયલોગ છે આપણા કાળે કાળે બેન ધોળે ધોળે શ્વાસ મિલે બફેલો વેરે વેરે નાઈસ બટર મેલ આય દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ આપણે એક લોકેશન તો બદલાયું છે. અત્યારે બીજા લોકેશન દરિયાના કાંઠે આવ્યા છે કારણ કે ગોમતી રિવર પાસે આપણે ગયા હતા અને અત્યારે દરિયા કાંઠે આવ્યા છે. અત્યારે તમે વ્યૂ જોશો તો એક જન્નત જેવો મિત્રો એક વ્યૂ આવે છે. તમે લોકો જોઈ રહ્યા છો અને સમુદ્રની લહેરું તમે લોકો જોઈ રહ્યા છો મોટા મોટી આવી રહી છે. અને મિત્રો આ મુંબઈ જેવી હાજેલી જેવી ડિઝાઇન કરેલી છે. તમે લોકો જોઈ રહ્યા છો. અહીંયા જોશો તો તમે લોકો. અને અહીંયા મિત્રો ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી જોશો તો એક નંબર આવશે કારણ કે અહીંયા જોઈ રહ્યા છો મારા કાકા કરી રહ્યા છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી. ગોમતી રિવર પાસે તો આપણે કરી લીધી છે અને હવે સીધા આપણે જમવા માટે જઈશું કારણ કે ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી સતત જાજી કરી છે. અને હવે અમે લોકો જમવા માટે બધા જ લોકો જઈએ છીએ. આપણે લોકોએ જમી તો લીધું છે અને અત્યારે ઓલમોસ્ટ 2 થી 2:30 વાગી ગયા છે. અને આમ પા બાજુમાં જોશો તો આ જગ્યાએ અમે લોકો જમ્યા છીએ. ગુજરાતી નમકીન લખેલું છે ભાઈ. તો આ જગ્યા પર અમે જમ્યા છીએ. અને ભાઈ તો હવે આપણે લોકો બ્લોગ અહીંયા સમાપ્ત દ્વારકાનો કરી છે. તો ભાઈ બસ આજ માટે આટલું જ હતું. ફરીનો બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.